પડશે. અને અમારા બેન જો સેઠાડી અહીં બેસી ગયા છે. હાલો બે આવી ગયા છે ચોટાપુરમાં. અમારે ખરીદી જાય ને એટલે બહુ થાકી જાય. જય શ્રી કૃષ્ણ, કેમ છો? ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હાલો બે આપણે બેઠા છીએ નાસ્તો કરવા. મેં ચાલો આજે તો તમને નાસ્તામાં બોલાવી લઈએ. તો આવી જાજો. ખાખરા આ તો મેં બનાવ્યા છે, કારણ કે હમણાં ઉનાળો આવ્યો ને એટલે ભાવતું નથી ને રોટલીને, એટલે ખાખરા બનાવી નાખવાના છે આપણે. એટલે ખાખરા બનાવેલા. આજે ખાખરામાં છે રોટલી નાસ્તો. રોટલી બનાવી છે, આજે ભાખરી નથી ખાખરા બનાવી. પતિદેવને પણ રોટલી ખાવી હતી એટલે એના માટે પણ આપણે ભાખરી નથી બનાવી. નહીતર તો અમે ભાખરી બનાવી છે. શિયાળામાં ચોમાસામાં ભાખરી જ હોય, ઉનાળામાં થોડીક બહુ કેવડાવે. ચાલો ફેમિલી નાસ્તો બાસ્તો કરી લઈ. અને પતિદેવના હમણાં નાટક બહુ વધી જાય છે, તો મને પ્લીઝ સપોર્ટ કરતા રહ્યો. હાલો આપણે પાછા મળીએ નાસ્તો કરીને. ચાલો ફેમિલી વાગી ગયા છે 9. આપણે બધું કામ રેડી કરી નવરા થઈ ગયા છીએ. એટલે આ બાકી બધું ગેપ બાકી છે. ઓલી સાઈડનું બધું આપણું સાફ થઈ ગયું છે. કપડાં ધોવાઈ ગયા છે, વાસણ સાફ થઈ ગયા છે. આજે પતિદેવ વહેલા વહી ગયા ને એટલે આપણે વહેલા ફ્રી થઈ ગયા. હવે આપણે જવાનું છે ગેપ સાફ કરવા. અમારા બેન ઉઠતા નથી. મેં હવે ભલે ઉઠતા આ ઉઠશે ને રોહે ને તો આપણે રોહે એટલે ઉપરથી આપણે બોલાવશે ને તો આપણે આવશું. આપણે કરવાનું છે ગેપ સાફ. હા બહુ મોજા કરી લીધી ને હવે શરૂ કરવાના છે કામ. ઘર સાફ કરવાના છે, વેફરું કરવાની છે, મસાલા ભરવાના છે, ઘઉં ભરવાના છે, બધું કામ આયરે કરવાનું છે. અને આપણી પાસે પાછું તમને ખબર છે ટાઈમ ઓછો હોય, હાલતા આપણે ઓર્ડર આવતા હોય એટલે હાલ હવે ફટાફટ આપણે અહીંથી સ્ટાર્ટિંગ કરી દેવાનું છે. કાલે આપણે એક આપણી તિજોરી એટલે અમે લોકો કબાટ સાફ કરી નાખ્યો છે ને હવે ઉપરથી સ્ટાર્ટ કરવાનું છે. પહેલાં ધાબાનું સાફ કરવાનું છે ને પછી નીચે અમે કરતા આવશું. એટલે હાલો ભાઈ કન્ટિન્યુ. તો અમારા બેન જો ઉઠી ગયા, મેં ઉઠાડી દીધા. ઉઠે ને તો મેં કીધું હાલો આવું છે ને ધાબે તો આપણે ધાબુ સાફ કરવા જાવ આવું છે ને. હાલો ફેમિલી આપણે વયાવાસી ધાબે. એટલે જોઈ લ્યો વેર વિખેર તમે પહેલાં જોઈ લ્યો. બધું જ વેર વિખેર પડ્યો છે ને તડકો તો ભાદે હોય એવો તડકો છે ને. અમારા બેનને જો અહીં બેહાડી દીધા છે. હવે ઉપર બધે વરાઈ ગયું છે, નીચે હવે ધોવાનું છે ને વાળવાનું છે. તો હાલો ફટાફટ કરી લે. બહુ તડકો છે ને બહુ ગરમી છે પણ કરવું પડશે. અને અમારા બેન જો સેઠાડી અહીં બેસી ગયા છે. તો હાલો હવે ફેમિલી કરી નાખી ફટાફટ. ચાલો ફેમિલી આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને વાગી ગયો છે બહુ ભૂખ લાગી ગઈ છે એટલે ફટાફટ બનાવી નાખી રોટલી. અને અમારા બેનને જો આપણે વિડીયો સ્ટાર્ટ કરી ન કરીને તા તો કે તું મને બતાય. હજી તો શૂટ ન કર્યો ને તા તો કે તું મને બતાય. આ અમારા બેનના પેટલા એને તો ખાઈ લીધું છે પેટ ભરી. અને આપણે તો હજી ખાલી એક ગેપ સાફ જ થયો છે. કંઈક બાવ દેખાય છે કે નથી દેખાવાનું તારોમાં કાંઈ નિશા? તો ઉપરનો ગેપ સાફ કરી નાખ્યો અને વચ્ચેનો ગેપ સાફ કરી નાખ્યો. હવે આપણે કાલે આ રૂમ ને રસોડું કરવાનું છે અને પરમ દિવસે આપણે પાછળની રૂમ થશે. તો હાલો ભાઈ કન્ટિન્યુ. શું છે તારે? હું બતાવું? જય શ્રી કૃષ્ણ કરી દે બધાને પહેલાં. તો નથી બતાવો. જા તો નથી બતાવો. જય શ્રી કૃષ્ણ કરો બોલવાનું મોઢામાંથી. ચાલો ફેમિલી ફટાફટ ખાઈ લ્યો, ભૂખ લાગી છે. ચાલો ફેમિલી રોંઢો થઈ ગયો છે, નવરા થઈ ગયા છે. અને પતિદેવને હમણાં હીરા ઓછા આવે છે. અવતાર હું નિરાત રહી ઓછા આવે છે એટલે ઘરે છે. આપણે મહેંદીનો પાવડર ને પૂરું થઈ ગયું છે મટીરિયલ એટલે લેવા જવાનું છે. આપણે જઈશું ચોટાપુરમાં. અને અમારા બેન જો આમ તૈયાર થઈ ગયા. આમ જો તો ખરી પણ બર્સ લઈને હા. તો હાલો ફટાફટ આપણે ચોટાપુરમાં મળીએ. અને આજે ઘર સાફ બહુ સવારમાં કરી નાખું. બપોર પછી આવા કંઈક નાના કામે કરતા જાય એટલે બે કામ પૂરા થતા જાય. તો હાલો હવે ચૌટામાં. હાલો કે નહીં સર ચૌટામાં? હાલો બે આવી ગયા છે ચોટાપુરમાં. અમારે ખરીદી થઈ ગઈ છે મહેંદીની કે નિશા. હાલો ચોટાપુરમાં જે પણ વસ્તુ જોતી હોય ને ચોટાપુરમાંથી તમને મારી દીકરીને મળી જશે. ચાલો આપણે મહેંદીની ખરીદી થઈ ગઈ છે. કે નિશાબેનને ચંપલ લેવાના છે કે નિશા? હાલો પછી મળીએ. હાલો ફેમિલી 7 વાગી ગયા અને હાવ થાકી ગયા. ચૌટામાં જાય ને એટલે બહુ થાકી જાય. અને હું તમને બતાવી દઉં શું લેતી આવી. અમે સ્પેશિયલ મહેંદી માટે જ ગયા હતા. તો જો આ મહેંદીનો પાવડર છે, પછી આને સ્ટોકિંગ્સ અને બેગ કહેવાય. આમાં મહેંદી ભરી પછી અમે કોનમાં બનાવવાનું હોય. અને આ બધા રેપર છે અને આ છે ઓઇલ. એટલી બધી વસ્તુ લઈ આવ્યા. આઈ થિંક 1200ની વસ્તુ છે. અને પતિદેવ હાટું આ એક જીન્સ લઈ આવ્યા છે.
બસ એટલી વસ્તુ લઈ આવવાની. અમારા બેનનો મેળ આવ્યો નહીં બૂટમાં, ટ્રાફિક હતી અને પછી થાકી ગયા હતા. એક જગ્યાએ જોઈ પછી એના નાના છોકરાનો વોચ ચપ્પલ હતી. હા, અને અમારા બેનને જો દાડમ ખાવા બેસી ગયા છે. ચાલો ફેમિલી, ખાઈ પી લઈ, થાકી ગયા છે, જે રસોઈ બનાવવાનું છે, વિડીયો એડિટિંગ કરવાનું છે, ઘણું કરવાનું છે. તો હાલો પછી ખાઈ અટાણે મળીએ, ખાઈ પી રસોઈ બનાવીએ. ચાલો ફેમિલી, આપણે રસોઈ બનીને રેડી થઈ ગઈ છે ને આપણે રસોઈમાં બનાવ્યું છે આજે અડદની દાળ અને રોટલી. એ ખોલ માતું રોટલી ઠરી જાય કે નિશા? આમ જો આમાં છોકરા હોય ને એટલે વાત જ હાવ પૂરું થઈ જાય. બાપાઈ ને હાલો મમ્મ ખાઈ લે. તો હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો આપણો બ્લોગ? લાઈક શેર અને હા પ્લીઝ કમેન્ટ કરજો. તો હાલો હવે ખાઈ લઈએ, બાય બાય.